જે પ્રકારે બધા લોકો જાણે છે એ રીતે ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરવામાં માને છે અને ભારતીય જનતા પાર્ટીનું કામ છે કે સેવા દ્વારા સત્તા અને સત્તા દ્વારા ફરી સેવા. એ સત્તાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ જે લોકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કર્યા છે, વિકાસના કામો કર્યા છે, લોકહિતના કામો કર્યા છે કે વિવિધ યોજનાઓ થકી લોકોના જીવન ધોરણમાં વધારો કર્યો છે. આવા બધા જ કામોને એઆઈના માધ્યમે, કારણ કે આજે આપણે જાણીએ છીએ કે દુનિયામાં એઆઈના લીધે ઘણા બધા ફેરફાર થઈ રહ્યા છે અને એઆઈના લીધે લોકોને ઘણું બધું નવું કન્ટેન્ટ અને મટીરિયલ પણ મળી રહ્યું છે અને લોકોને એ જોવું ગમતું હોય છે. એટલે એઆઈના માધ્યમથી અમે જે વિકાસના કામો કર્યા છે ગુજરાતભરમાં, કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ને 26 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ઇલેક્શનની ડેટ છે, ત્યારે અમે એઆઈના માધ્યમથી ગુજરાતમાં જેટલા વિકાસના કામો થયા છે એ વિકાસના કામો લોકો સુધી પહોંચાડવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વિવિધ વિડીયો બનાવીએ છીએ, જેમાં અમે વિકાસના કામો પર ફોકસ કરીએ છીએ. એ પછી બ્રિજ હોય, સ્ટેડિયમ હોય, રોડ હોય, રસ્તા હોય, જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા વિકાસના કામો થયા છે એ અમે એઆઈના માધ્યમથી લોકોને બતાડીએ છીએ. એક વિષય